गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः જી. તો આપણે દૃગ્દૃશ્ય વિવેક અ, એના ઉપર ચર્ચા કરી રહ્યા હતા અને આપણે એનો પહેલો શ્લોક પણ જોયો અ, દૃગ્દૃશ્ય વિવેકનો. અને આજે આપણે બાકીના એ જ શ્લોકને સમજાવવા માટેના બીજા જે 4 શ્લોક છે એના ઉપર આપણે આજે ચર્ચા કરીશું. તો પાછું એકવાર આપણે જોઈ લઈએ શ્લોક, જે પહેલો શ્લોક હતો એ શું છે અને એના ઉપરથી પછી બાકીના શ્લોક જે એને સમજાવવા માટે છે એ છે. તો સૌથી પહેલો શ્લોક તમે જોઈ શકો છો, કીર્તિભાઈએ જે મોકલાવ્યું હતું એની અંદર છે અ રૂપમ દ્રશ્યમ લોચનમ દૃક તદ્રશ્યમ દત્તુ માનસમ. એ શ્લોક જે છે એ પહેલી જે આ લાઈન છે એમાં બે ભાગ છે એના, હે ને. રૂપમ દ્રશ્યમ લોચનમ તક એ એક પાર્ટ છે, પછી સેકન્ડ પાર્ટ આવે છે એ શ્લોકમાં, અને એવી જ રીતે નીચેની લાઈનમાં પણ બે પાર્ટ છે. તો ટોટલ આ શ્લોકની અંદર 4 પાર્ટ છે અને એ ચારે પાઠને સમજાવવા માટે નીચેના 4 શ્લોક છે. બરાબર. તો સૌથી પહેલું છે, આપણે જોયું હતું આ શ્લોકમાં કે એ શું કહેવા માંગે છે કે આ પૂરી જ્ઞાન માર્ગની વાતો જ છે, જે આપણો જ્ઞાન દીક્ષા કાર્યક્રમ છે એના ઉપર જ છે. અને એમાં સૌથી પહેલા એ કહેવા માંગે છે, આપણને ખબર નથી કે આ જે કૃતિ છે એ કોની છે. ઘણા લોકો કહે છે કે આદિ શંકરાચાર્યની છે અને ઘણા લોકો વિદ્યારણ્ય જે સંત થઈ ગયા એમની છે. તો એ કોની કૃતિ છે આપણને હજી ખબર નથી, પરંતુ જેની પણ છે એને એટલી સરસ રીતે આ શ્લોકને ગોઠવ્યા છે કે તમે એના રેફરન્સથી જ બધું સમજી શકો એકદમ, એવી રીતે છે. તો પહેલા જે 4 પાર્ટનો જે પહેલો પાર્ટ છે તે આપણે વાંચીએ કે રૂપમ દ્રશ્યમ લોચનમ દક. આપણે જોયું હતું કે રૂપને, દ્રશ્યને કોણ જોઈ છે? આંખો જોઈ છે, કે જે દ્રષ્ટા છે. દ્રક મતલબ દ્રષ્ટા, બરાબર ને. અને પછી આવે છે કે તદ દ્રશ્ય દત્તુ માનસમ. એ દ્રશ્ય, એ જે દ્રશ્ય છે એનું સાક્ષી કોણ છે? એ જે દ્રશ્ય જે જોઈ રહ્યું છે સાક્ષી એટલે કે આંખો, એનો દ્રષ્ટા મન છે. બરાબર છે. અને દ્રશ્યાદ્રિવિત્રય સાક્ષી, અને આ દ્રશ્યની જે વૃત્તિઓ ઉઠે છે, જે વૃત્તિઓનો સાક્ષી, વૃત્તિઓનો પણ સાક્ષી છે. બરાબર. એટલે કે મનમાં જે બધી વૃત્તિઓ ઉઠે છે એનો પણ સાક્ષી છે. અને દ્રગેવ ના તું દ્રશ્યતે, મતલબ એ દ્રષ્ટાને આપણે અનુભવી શકતા નથી, એ દ્રશ્ય ના બની શકે. બરાબર. એ રીતે આ 4 પાર્ટમાં આ શ્લોક હતો. બરાબર. તો આપણે પહેલો પાર્ટ લેશું અને પછી સેકન્ડ આપણે શ્લોક લઈને એને જોશું. તો પહેલો પાર્ટ શું કહે છે કે રૂપમ દ્રશ્યમ લોચનમ દક, મતલબ રૂપ, જે રૂપ છે, જે દ્રશ્ય છે, એનો સાક્ષી કોણ છે? આંખો. આંખો એની સાક્ષી છે. તો ગયા વખતે આપણે આના ઉપર ઘણી બધી ચર્ચા કરી હતી અને એમાં આપણે ઘણી 2-3 વસ્તુઓ પર ધ્યાન આપ્યું કે અનુભવ કરતા છે અને અનુભવ છે. તો અહીંયા અનુભવ કરતાને આખી બુકમાં ઘણીવાર એને દ્રષ્ટા કીધું છે, ઘણીવાર સાક્ષી કીધું છે, ઘણીવાર એને ચિત્ત કીધું છે, તો ઘણીવાર એને ચૈતન્ય કીધું છે, એટલે કે કોન્શિયસનેસ. તો આ બધી જ વસ્તુના મિનિંગ એક જ છે. બરાબર. અગર એ દ્રષ્ટા છે, આત્મા છે, સાક્ષી છે, બધું એક જ કહેવા માંગે છે કે આપણા
જ્ઞાન દીક્ષા કાર્યક્રમ પ્રમાણે એ અનુભવ કરતા છે. બરાબર. તો અનુભવ કરતા અને અનુભવ બે અલગ છે. પહેલી વાત. બરાબર. જે દ્રશ્ય છે તે દ્રષ્ટા ના બની શકે અને જે દ્રષ્ટા છે એ દ્રશ્ય ના બની શકે. એ બંને અલગ છે. બીજી વસ્તુ, દ્રશ્ય એક નથી, અનેક છે. અને દ્રષ્ટા એને જોવા વાળો એક જ છે. અને ત્રીજી વસ્તુ કે દ્રશ્ય બદલાય છે પણ એને જેને જોવા વાળું નથી બદલાતું. બરાબર છે. તો આ આપણે વાત કરી હતી. બરાબર. તો એના ઉપર આપણે પહેલો આજનો શ્લોક લઈએ. જે મોકલાવ્યો હતો તમને, હેને. નીલ પીત સ્થૂલ સૂક્ષ્મ રશ્વ દીર્ઘાદિ ભેદતમ નાનાવિધાની રૂપાણી પશ્ય લોચન મે કદા. એટલે એવું કહેવા માંગે છે કે નીલ પીત સ્થૂલ સૂક્ષ્મ. નીલું એટલે કે ભૂરું જે આપણે એને કહીએ, અને પિત્ત એટલે કે પીળું. બરાબર. ભૂરું, પીળું, સ્થૂલ, સૂક્ષ્મ. સ્થૂલ વસ્તુ, સૂક્ષ્મ વસ્તુ, હૃદય અને સૂક્ષ્મ, રશ્વ અને દીર્ઘય મતલબ મોટું અને નાનું. આ બધા જ ભેદો કોને દેખાય છે? આ બધા જ ભેદો આંખોને દેખાય છે. અને એ આંખો એક જ છે જે નાના વિધાની રૂપાણી, અલગ અલગ અનેક પ્રકારના રૂપો ને એ જોઈ છે. અને એ જોવાવાળી આંખો એક જ છે. તો જે રીતે આપણે એમાં કીધું કે ભાઈ અનેક રૂપો કેવી રીતે આંખો જોઈ છે. તો જ્યારે આંખો કે ઇન્દ્રી જે આપણી છે એ જ્યારે જોવા માટે ખુલે છે ત્યારે એને શું દેખાય છે? તો મેં એક પિક્ચર મોકલાવ્યું હતું તમને. એ પિક્ચરમાં તમે ધ્યાનથી જુઓ. જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં જે લાસ્ટ મોકલાવ્યું એ છે ઇલ્યુઝન. બરાબર છે. અને એ ઇલ્યુઝન જે છે એ કેવી રીતે આવે છે? રંગોથી. આંખો માત્ર રંગ જોઈ છે. એને નથી ખબર કે અહીંયા આટલું ઊંડું છે, અહીંયા આટલું આ છે, અહીંયા એ છે. ના, એને રંગોથી ખબર પડે છે કે શું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ રંગોથી એક એવું ઇલ્યુઝન છે કે ત્યાં એક ખાડો છે. બરાબર. પણ ખરેખર છે નહીં. બરાબર. એવી જ રીતે આંખો બી રંગોને જોઈ છે. બરાબર. પછી બીજું શું જોઈ છે? તો ફોર્મ્સ જોઈ છે. નાના નાના અનેક પ્રકારના રૂપો જોઈ છે. બરાબર છે. આકારને જોઈ શકે છે, રંગને જોઈ શકે છે. તો આપણા જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં ગુરુજીએ બહુ જ સરસ રીતે એને કીધું છે કે એ તન્માત્રાઓને જોઈ છે. આંખો તન્માત્રાઓને, કે અનુભવનું સૌથી નાનું રૂપ એને એ જોઈ છે. અને બધી તન્માત્રાઓ જ્યારે એકઠી થાય એટલે કે દરેક ઇન્દ્રિયોની તન્માત્રાઓ છે. અને દરેક ઇન્દ્રિયોની તન્માત્રાઓ એક સાથે જ્યારે અનુભવાય અને ત્યારે પછી એક અનુભવ બને છે. બરાબર. તો એ જે અનુભવાય છે, બરાબર, એને પછી એના ઉપર કેટલી બધી પરતો છે. આપણે એનો અપરોક્ષ અનુભવ નથી કરી રહ્યા. જુઓ. બરાબર. એ પરોક્ષ રીતે સમજાઈ રહ્યું છે. કે જે પ્રમાણે આપણે ત્રિજ્ઞાન કાર્યક્રમમાં પણ જોયું કે આખરે રંગો બી જે આપણે જોઈએ છે એ રંગ પણ નથી. એ તો સૂર્યનો સફેદ પ્રકાશ છે જે એ રંગને ઉજાગર કરે છે. અને એ સૂર્યનો પ્રકાશ બદલાઈ જાય તો રંગો પણ બદલાઈ જાય. તો રંગ જેવી પણ કોઈ વસ્તુ છે નહીં. બરાબર. પરંતુ આ જેટલા પણ બદલાવ છે, જે અલગ અલગ પ્રકારના રૂપો છે, જે અલગ અલગ પ્રકારના આકાર છે, રંગ છે, તેને એકમાત્ર કોણ જોઈ રહ્યું છે? આંખો જોઈ રહી છે. આ બધા જ પ્રકારના રંગોને આંખો જોઈ રહી છે. અને એ એક જ છે. એ દ્રષ્ટા, એ અનુભવ કરતા, એ તમે કહી શકો કે ચૈતન્ય એક જ છે. અને એની સામે આટલા બધા રૂપો છે, બધા અનુભવો છે. બરાબર. અને એ અનુભવો કોને આપણે હમણે એક પહેલા સ્ટેપ પર એ જોઈ રહ્યા છે કે એ તો બધું આંખોને થઈ રહ્યું છે.
આંખો નથી બદલાતી, સામે બધું બદલાઈ જાય છે, આંખો એની એ જ છે. અને બીજું એક મહત્વપૂર્ણ વાત છે કે સાક્ષીનો અનુભવ નથી થતો અને એ જ રીતે આપણને આપણી આંખોનો અનુભવ પણ નથી થતો. આપણે અગર જોવા પણ માંગીએ તો એ આંખ આપણે ક્યાં જોઈ શકીએ? આપણે એને કાચમાં મિરરમાં જોઈ શકીએ. પણ શું એ ખરેખર એ જ આંખો છે? ના, એ તો એનું પ્રતિબિંબ છે. તો આપણે એ આંખોને નથી જોઈ શકતા. તો એ રીતે એ એક એક સાક્ષી છે કે જે આ બધી વસ્તુઓને જોઈ રહ્યો છે. તો આ જે આપણે પહેલો શ્લોક લીધો એના ફર્સ્ટ પાર્ટમાં જે કીધું છે એને સમજાવવા માટેનો આયરો આ એક શ્લોક હતો. બરાબર, આના વિશે કોઈ ચર્ચા કરવી છે? જી, અહીંયા કોઈને કઈ ઉમેરવું હોય તો ઉમેરી શકાય. તમારું પોતાનો દ્રષ્ટિકોણ પણ આપણે એના ઉપર પણ વાત કરી શકીએ. આ શ્લોક જે છે એ કયા શાસ્ત્રનો છે? એનું નામ શું છે? દૃગ દૃશ્ય વિવેક એ છે. એમાં એવું છે કે આપણા 4 વેદો છે અને એ 4 વેદોમાં અલગ અલગ ઘણી બધી વસ્તુઓ, કર્મકાંડ ને ઘણું બધું છે એની અંદર. અને પછી એને સમજાવવા માટે ઉપનિષદો છે. અને એ ઉપનિષદો ગ્રંથ જે છે તે ઘણા મોટા છે, એના ઘણા બધા શ્લોકો છે. એને સમજાવવા માટે ઉપનિષદો છે તે નાના ભાગમાં એને સમજાવવામાં આવ્યું છે. ખૂબ જ ઓછા શ્લોકમાં એ બધું સમજાવવામાં આવ્યું છે. એમાંથી પણ 10 ઉપનિષદ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ ઉપનિષદ છે જ્ઞાન માર્ગ માટે. બરાબર છે. કે કઠોપનિષદ છે, માંડુક્ય ઉપનિષદ છે, એ રીતે ઘણી બધી ઉપનિષદ છે જે મહત્વપૂર્ણ છે. અને એ સમયે આજથી 500-600 વર્ષ પહેલા એ ઉપનિષદોનો પણ સાર એના ઉપર ટિપ્પણીઓ લખવામાં આવી હતી. જે કહેવામાં આવે છે કે આદિ શંકરાચાર્ય જ લખ્યું હતું. અને એના એ ટિપ્પણીઓની અમુક અમુક શ્લોકની રચના છે, જેમાંથી આ જે એક છે તે દ્રશ્ય વિવેક છે. બીજું છે અપરોક્ષ અનુભૂતિ કરીને એક બીજી શ્લોકની બુક છે કે જેના થ્રુ અદ્વૈત વેદાંત જે છે તે સમજાવવામાં આવ્યું. બરાબર, કે અદ્વૈત વેદાંત શું છે અને જ્ઞાન માર્ગ શું છે અને એને કેવી રીતે સમજવાની શરૂઆત કરવી. હા, આની અંદર એક વસ્તુ એ જ કીધી છે કે આને સમજવાની શરૂઆત કરવા માટે પહેલા આ સમજો. તમે ડાયરેક્ટ ઉપનિષદમાં નહીં જાઓ, પહેલા આને સમજો. અને પછી હવે આને સમજ્યા પછી હવે તમે લાયક છો હવે વેદાંતને સમજવા માટે, એવું કહેવામાં આવ્યું છે. બરાબર, તો એ રીતે આ જે દૃગ્દૃશ્ય વિવેક કરીને બુક છે એના 46 શ્લોક છે, 46 જેટલા શ્લોક છે. જેમાં આપણે કહી શકીએ કે આખા જ્ઞાન માર્ગને એમણે લઈ લીધું છે. અને કહી શકાય કે પહેલા શ્લોકમાં જ અનુભવ કરતા નું જ્ઞાન આપી દીધું છે. હે ને? જી. હા, એટલે એનું નામ ખાલી ગ્રુપમાં લખજો ને. હા હા, હા, બુક પણ મોકલાવું છું હું તમને. આની અંદર એક PDF છે મારી પાસે હમણાં, તે પણ મોકલાવીશ. પણ એ ઇંગ્લિશમાં છે એકચ્યુઅલી, ગુજરાતીમાં તો મળતું જ નથી. ઇંગ્લિશમાં છે એ બુક. કઈ વાંધો નહીં, આપણે હમ બુક હમ નહીં મોકલો ચાલશે. હમ હમ નામ હમ ખાલી લખી દો એટલે ખ્યાલ હા આવે. હા, લખો. જી જી, બિલકુલ. હમ. જી, બીજો શ્લોક લઈએ આપણે. હા. જી. તો બીજો શ્લોક એક્ઝેક્ટ શ્લોક આ છે. આંધ્ય માંદ્ય પટુવેશુ નેત્ર ધર્મેશુ ચૈકદા સંકલ્પેયેન મન શ્રોત્ર ત્વગાદો યોજતામિદમ. હવે આ જે શ્લોક છે એ પહેલા શ્લોકનું જે સેકન્ડ પાર્ટ છે એને સમજાવવા માટે છે. કે સેકન્ડ પાર્ટ એક એ છે કે આ જે દ્રશ્યનો સાક્ષી આંખ છે
એનો પણ સાક્ષી મન છે. બરાબર, એ જે કીધું છે એને સમજાવવા માટે આ શ્લોક અહીં કહેવામાં આવ્યો છે. અને એ શું કહે છે કે આંધ્ય માંદ્ય એટલે કે આંખોની અલગ અલગ જે સ્થિતિ છે. જેમ કે ઘણીવાર આંખો જે છે તે એકદમ અ દેખાતું નથી, એટલે કે ઘણા લોકોને બ્લાઇન્ડનેસ હોય છે. માંદ્ય એટલે કે એકદમ ડલનેસ હોય આંખમાં, યા પછી એકદમ જ તેજ આંખો હોય, પટુવેશું મતલબ તેજ આંખો હોય. આ બધા જે નેત્રના જે ગુણ છે, નેત્ર ધર્મેશું મતલબ નેત્રના એટલે કે આંખોના જે ધર્મ છે, એ બધા જ એક સાથે કોને દેખાઈ રહ્યા છે? મનને દેખાઈ રહ્યા છે. બરાબર, તો એક સ્ટેપ આપણે પાછળ જઈએ છીએ કે પહેલા આપણે કીધું કે બધા જે રૂપો છે, એ જે રંગ છે, એ બધું કોણ જોઈ રહ્યું છે? તો આંખો જોઈ રહી છે. પરંતુ એ આંખોના બી અલગ અલગ ધર્મ, અલગ અલગ રૂપો છે. કે આજે મને આંખમાં દુખે છે, કે આજે મને આંખમાં સરખું નથી દેખાતું, ચશ્માની જરૂર છે, કે આજે કંઈક આંખમાં કચરો આવી ગયો છે. તો આ જે બધી વસ્તુઓ કોણ જોઈ રહ્યું છે? તો આંખોને પણ જોવા વાળું કોણ છે? મન. બરાબર, તો એ કહેવામાં આવ્યું છે કે એ જ રીતે અ ત્વગાદો યોજ્યતા મિદમ, મતલબ એ જ પ્રમાણે આપણે બીજી જેટલી પણ ઇન્દ્રિયો છે એના વિશે પણ ચર્ચા કરી શકીએ કે આ બધાને પણ જોનારું મન જ છે. પછી એ તમારા કાન હોય, કે પછી એ તમારી સ્પર્શની ઇન્દ્રિય હોય, કે પછી તમારી એ નાકની ઇન્દ્રિય હોય, સૂંઘવાની ઇન્દ્રિય હોય, એ બધી જ ઇન્દ્રિયોમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે એને જોનારું મન છે. અને મહત્વપૂર્ણ વાત કે એ તો એક જ છે, પણ આ બધું બહુ વધારે છે. બરાબર, અનેક ગુણધર્મ એના હોઈ શકે, આંખો બી બદલાઈ શકે. બરાબર, તો એ રીતે એનામાં પરિવર્તન છે, પણ એને જોનારા મનમાં એ મન તો એક જ છે. બરાબર, પરોક્ષ રીતે હમણાં આપણે વાત કરીએ છીએ, આપણે ખાલી એ રીતે જોઈ રહ્યા છે કે ભાઈ જે આપણે આંખોને સાક્ષી કહેતા હતા એ સાક્ષી નથી, અને હવે મનને સાક્ષી આપણે સમજીએ છીએ. અને એ જે આંખો છે, એ જે અનુભવ છે, એ અનેક છે. આંખોના અનેક અનુભવ છે. બરાબર, અને એ રીતે આપણે આખા શરીરની ઉપર જોઈ શકીએ કે આખા શરીરમાં જે પણ વસ્તુ છે, એ હરેક અંગ ઉપંગ જે પણ છે, એ બધાનો સાક્ષી કોણ છે? તો મન એનો સાક્ષી છે. મનને ખબર પડે છે બધી વસ્તુ. અને આ મનમાં ચેતના કેવી રીતે આવી જાય છે, આ મનને ખબર કેવી રીતે પડી જાય છે, એના વિશે પણ આગળ બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. તો એ આપણે જોશું. તો આપણે કહી શકીએ કે દરેક ઇન્દ્રિયો પર આપણે ધ્યાન લઈને જઈએ તો આપણે એના ગુણધર્મને જાણી શકીએ. આપણે કહી શકીએ કે હમણાં હું જે સાંભળી રહ્યો છું એની સાબિતી શું છે કે મને સંભળાય છે? તો સાબિતી એ છે કે મારી પાસે કાન છે. સાબિતી એ છે કે હમણાં અવાજ આવી રહ્યો છે, એ મારા કાનની ઇન્દ્રિયથી હું સાંભળી રહ્યો છું. તો દરેક ગુણધર્મ જે છે, એ દરેક ગુણધર્મ મનને સમજાય છે, અને એના માટેનું પ્રૂફ પણ છે આપણી પાસે. આપણી પાસે પ્રૂફ છે કે આ બધી વસ્તુ કેમ સમજાય, કારણ કે આ છે, ફિઝિકલી આપણી પાસે છે, અને એ કાર્ય કરે છે એટલે આપણને સમજાય છે. બરાબર, તો એ રીતે આપણે આ શ્લોકને લઈ શકીએ. બરાબર છે, આ શ્લોકમાં આગળ કઈ ચર્ચા કરવી છે? તો એની આગળ શ્લોક છે, જે પહેલા શ્લોકનો જે ત્રીજો પાઠ છે એને લે છે. પહેલા શ્લોકનો ત્રીજો પાઠ છે કે
દ્રશ્યથી જે વૃત્તિઓ આવે છે એનો પણ સાક્ષી છે. બરાબર, વૃત્તિઓનો પણ સાક્ષી છે. એ આ શ્લોકનો ત્રીજો પાઠ છે અને એના માટેનો શ્લોક છે કામ સંકલ્પ સંદેહો શ્રદ્ધા શ્રદ્ધે ધૃતિ તરે વ્રીધિ ભીરી ત્વદેવમાદિન ભાષ્યતે કદાચિતિ. તો આ શ્લોક એ કહેવા માંગે છે કે કામ એટલે કે ડિઝાયર એટલે કે ઈચ્છા, સંકલ્પ, જે સંકલ્પ શક્તિ છે મનમાં, એ સંદેહ, મનને જે સંદેહ થાય છે એ સંદેહ, મનમાં જે શ્રદ્ધા ઉઠે છે એ શ્રદ્ધા, અથવા તો શ્રદ્ધા નથી ઉઠતી, અશ્રદ્ધા હોય તો એ અશ્રદ્ધા. ધૃતિ એટલે કે ધૈર્ય, ધૈર્ય એટલે અને ધૃતિ તરે ધૈર્ય અને એનું ઓપોઝિટ અધૈર્ય. બરાબર, આ જે બધી વસ્તુઓ ઉઠે છે એ ક્યાં ઉઠે છે? તો એ બધી જ વસ્તુ જે છે તે મનમાં ઉઠે છે અને એ મનને જોનારું કોઈ છે. બરાબર, વ્રી એટલે કે લજ્જા, ભીર એટલે ડર. બરાબર, એ બધી જ વસ્તુ કોને ભાસી રહી છે એક સાથે? એ ચિત્તને ભાસી રહી છે. અને ચિત્ત એટલે કે આપણા જ્ઞાન દીક્ષા કાર્યક્રમ પ્રમાણે અનુભવ કરતા ને આ બધું ભાસી રહ્યું છે. અનુભવ કરતા જ છે કે જે આ બધા જ અનુભવોનો અનુભવ કરી રહ્યું છે. તો જે પણ મનમાં ઉઠે છે કે આજે મનમાં મને કન્ફ્યુઝન છે, કે આજે મને બધું ક્લિયર થઈ ગયું, આજે મને આ વસ્તુ સમજાય છે કે દરેક જ્ઞાનને આપણે 3 રીતે લઈએ છે. કે પહેલા આપણે એને એવી રીતે લઈએ કે આપણે એને રિપીટ કરી શકીએ, આપણે એને સમજી શકીએ, આપણે એને જે બોલ્યું છે એ બોલી શકીએ, એને રિપીટ કરી શકીએ. એ પહેલું ચરણ છે. અને એ રિપીટ કર્યા પછી એને સમજાય, એ બીજું ચરણ. અને એ સમજાય પછી એ આપણા જીવનમાં ઉતરે, એ ત્રીજું ચરણ. તો એ દરેક ચરણ વખતે મનમાં એ વસ્તુ આવે છે કે હા, આ મને સમજાયું, આ મને હવે મારા જીવનમાં ઉતરી ગયું છે. આ બધી જ વસ્તુ કોને ખબર પડે છે? તો આ મનમાં ચાલી રહી બધી જ વસ્તુઓનો એક જ છે અનુભવ કરતા, જેને આ બધી વસ્તુઓ ખબર પડી રહી છે. તો આપણે જે કીધું હમણાં કે ભાઈ દરેક દ્રશ્યને જોનાર આંખો, અને આંખોના બધા ગુણધર્મને જોનાર મન, અને મનની બધી વૃત્તિઓને જોનાર કોણ છે? ચિત્ત છે, અનુભવ કરતા છે. અહીંયા ઘણી જગ્યાએ માત્ર ચિત્ત જ કીધું છે. બરાબર. અને ચોથો ભાગ જે એનો છે એ કહે છે કે અને એ સાક્ષીને અનુભવી શકાતું નથી. બરાબર, એ એનો ચોથો ભાગ છે. અને એના માટે અહીંયા પાંચમો શ્લોક છે. નોદેતિ નાસ્તમે શેષા ન વૃદ્ધિ યાતિ ન શ્રયમ સ્વયં વિભાત્યત અન્યાની ભાષ્યેત સાધનમ વિના. તો આ જે ચોથો ભાગ છે એ દ્રષ્ટા જે છે એને સમજાવવા માટેનો છે કે જ્યારે એ જે દ્રષ્ટા છે, એ જે ચૈતન્ય છે, એનો ઉદય થતો નથી, એનો અંત થતો. બરાબર, નદેતી નાશ્યમેષ્યતિ મતલબ એનો નથી ઉદય થતો, નથી અસ્ત થતો. બરાબર, આપણે જોઈ શકીએ છીએ કે સૂર્ય જે ઉગે છે અને સૂર્યનો અસ્ત થાય છે, પણ શું ખરેખર સૂર્યનો ઉદય અને અસ્ત થાય છે? ના. એ તો પૃથ્વીની જે પ્રમાણે પૃથ્વી જે પરિધિ પર ફરે છે અને જે પ્રમાણે એનું સ્થાન હોય એ પ્રમાણે આપણને સૂર્ય દેખાય છે અને સૂર્ય નથી દેખાતો. અને એ પ્રમાણે આપણે માની લઈએ છીએ કે એનો સૂરજ ઉગે છે અને સૂરજ આથમે છે. પણ શું ખરેખર સૂરજ ઉગીને આથમે છે? ના. તો એનો કોઈ આદિ ન અંત છે. નથી એનો ઉદય થતો, નથી એનો અસ્ત થતો. બરાબર, અને નથી એની વૃદ્ધિ થતી, ન વૃદ્ધિ યાતિ ન ક્ષયમ, ના એનો ક્ષય થાય છે.
ન વૃદ્ધિ થાય છે, ન એનો ક્ષય થાય છે. બરાબર. સ્વયં વિભાષ્યાતિ અહીંયા એ કહેવા માંગે છે કે આ જે કોન્શિયસનેસ છે, જે ચિત્ત છે, જે અનુભવ કરતા છે, તે સ્વયં પ્રકાશિત છે. એના માટે કોઈ પ્રકાશની જરૂર નથી. બાકી બધા જ માટે પ્રકાશની જરૂર છે, પણ આના માટે કોઈ પ્રકાશની જરૂર નથી. એ સ્વયં પ્રકાશિત છે. સ્વયં એ આપણને ભાસે છે. એના માટે કોઈ સાધનની જરૂર નથી. બરાબર. હવે જે પ્રમાણે આપણે અગર જોઈએ કે આ જે બધા દ્રશ્ય દેખાય છે, એ દ્રશ્ય કેવી રીતે દેખાય છે? તો એના માટે આંખોની જરૂર પડે છે, તો દેખાય એ દ્રશ્ય. અચ્છા, આંખોની અંદર જે બધા ભાવ આવે છે, જે ગુણધર્મ છે એના, તે કેવી રીતે ખબર પડે છે? તો મન છે એટલે ખબર પડે છે. તો એને મનની જરૂર છે, તો એ બધી વસ્તુ ખબર પડે. અને મનની અંદર જે બધું ચાલી રહ્યું છે એના માટે કોણ એને જોઈ રહ્યું છે? તો આ જે દ્રષ્ટા છે, જે ચૈતન્ય છે, એ છે એટલે એને જરૂર, એટલે એ બધી વસ્તુ ખબર પડે છે મનની. પણ હવે અગર આગળ જઈએ આપણે, તો દ્રષ્ટા છે એવું કેવી રીતે ખબર પડે? બરાબર. તો એ સ્વયં પ્રકાશિત છે. તો કેવી રીતે સ્વયં પ્રકાશિત છે? તો જેમ હમણાં થોડી વાર પહેલા મેં કીધું કે તમને તમારા રૂમમાં અવાજ સંભળાઈ રહ્યો છે. કેવી રીતે સંભળાઈ રહ્યો છે? સાબિતી આપો. હું એવું પૂછું તો તમે શું કહેશો? કે સાબિતી છે ને, મારા કાન છે એટલે મને સંભળાય છે. તો દરેક અનુભવના માટે એક ઇન્દ્રિય છે કે જેના કારણે એ અનુભવ આવે છે. પણ જ્યારે હું એમ કહું કે તમે એ રૂમમાં છો એની સાબિતી આપો, તો શું કેવું આપણે? હું તો છું જ, પહેલેથી છું. એની કોઈ સાબિતી નથી. એવું ના કહી શકીએ કે મેં આ શરીરને જોયું એટલે હું છું. બરાબર. એ શરીર છે ત્યારે પણ છે, એ શરીર ન હતું ત્યારે પણ હતું, એ શરીર ના રહેશે ત્યારે પણ રહેશે, એ આખા ને આખા યુગ ચાલી જશે તો પણ એ રહેશે. અને એ સર્વનાશ અગર એવું વિચારે છે કે ભાઈ જે રીતે બિગ બેંગ થી આખી પૃથ્વી નું નિર્માણ થયું, એ પ્રમાણે એક પાછું કઈ બિગ બેંગ થઈને બધું ખતમ થઈ જશે, તો ત્યારે પણ એ હશે. એ હંમેશા છે, હર હંમેશ છે, એ જ છે, બીજું કશું નથી. તો અનુભવ કરતાને અનુભવવા માટે કોઈ અનુભવાય જ નહીં પહેલી વાત. કારણ કે એ પછી એ અનુભવની શ્રેણીમાં આવી જાય. પછી એ પણ જે રીતે ઇન્દ્રિયો અનુભવ આપે છે એ પ્રમાણે થઈ જાય. તો એને પણ સમજવા માટે એક અનુભવ કર્તાની જરૂર પડે. એટલે અનુભવ કરતા સ્વયં પ્રકાશિત છે. બસ થઈ જવાનું છે, એવું છે. તો એ પ્રમાણે આ ચોથા શ્લોકમાં આપણે જોયું કે કેવી રીતે આપણે એને અનુભવ નથી કરી શકતા. બરાબર. કેમ એનો અનુભવ નથી થતો? કારણ કે એ સ્વયં પ્રકાશિત છે. તો આની ઉપર કોઈ ચર્ચા કરવી છે હવે? અને અપરિવર્તનશીલ છે એટલે એનું જી. પરિવર્તન થતું નથી. એટલે આ જે બી વસ્તુનું પરિવર્તન થાય તો જ ઇન્દ્રિયો એને પકડી શકે. બિલકુલ. અને એની અંદર કોઈ પરિવર્તન થતું નથી એટલે ઇન્દ્રિયો એને પકડી શકતી નથી. અને જે ઇન્દ્રિયો છે એ પણ એ અનુભવનો જ ભાગ છે. એ પણ જે બતાવે છે એ બધું ખોટું જ બતાવે છે. એટલે અજ્ઞાન જે છે એ તો ખોટું છે જ, પણ જ્ઞાન જે છે એ પણ ઇન્દ્રિયો દ્વારા જ અંદર જમા થયેલું છે. એટલે એ પણ જોવા જઈએ તો એક પ્રકારનું અજ્ઞાન જ છે. એટલે એ પણ ખોટું છે. એટલે અનુભવ કરતા પરિવર્તન થતું જ નથી. ને આપણી જે બી અનુભવ કરવાના સાધનો છે એ બધા અનુભવ જ છે. એટલા માટે એને જાણી શકાતો જ નથી, અને એટલા માટે એને અજ્ઞેય છે એવું કહેવામાં આવે છે. કારણ કે આપણી જોડે બીજો કોઈ શબ્દ રહેતો નથી. એટલે આપણે એવું કહીએ છીએ કે અનુભવ કરતા અજ્ઞેય છે, એને નથી જાણી શકાતા. અને અનુભવ પણ અજ્ઞેય છે, કારણ કે રિયલ અનુભવ જે થાય છે એ થયા હમ પછી, પરિવર્તન થયા પછી એને ઇન્દ્રિયો પકડે છે. એ પરિવર્તન થાય એના પહેલા શું છે એ ઇન્દ્રિયો પકડી જ નથી શકતી.
એટલે જી જે બિલકુલ. રિયલ અનુભવ થાય છે એને પણ આપણે નથી પકડી શકતા. એટલા માટે એને અનુભવને પણ અજ્ઞેય કહેવામાં આવે છે. હમ હમ. તો ઘણી વખતે એવો પ્રશ્ન આવી શકે કે ભાઈ અગર એ હર હંમેશ છે, એ જ છે, સ્વયં પ્રકાશિત છે, તો એ ક્યાં છે? મતલબ આપણે જયારે સુઈ જઈએ છીએ ત્યારે તો દેખાતો નથી એ. બરાબર છે. તો એ ત્યારે ક્યાં હોય છે? એવું બી ઘણા ઘણા લોકો સવાલ કરે છે. બરાબર ને? તો આપણે જોઈ શકીએ કે એક ઉદાહરણ તરીકે એને લઈ શકીએ કે કેવી રીતે હર હંમેશ છે. જેમ કે સૂર્યનો પ્રકાશ છે એ હર હંમેશ છે. પણ જ્યારે આપણે આસમાનમાં દૂર શૂન્ય આકાશમાં જઈએ જ્યારે, બરાબર છે, ત્યાં તો બધું અંધારું જ છે, કશું નથી દેખાતું. એવું કેમ છે કે કશું નથી દેખાતું? આટલો બધો પ્રકાશ છે સૂર્યનો, તો કેમ કશું દેખાતું નથી? અને એકદમથી કેવી રીતે ચંદ્રમાને રોશની મળી જાય છે? ચંદ્રમાને તો સૂર્યની જ રોશની મળે છે, પણ આપણને એવો કોઈ લકીર દેખાય છે કે અહીંયાથી રોશની આવી અને એ ચંદ્રમા પર પડી અને ચંદ્રમા આપણને દેખાય? એવું દેખાય છે આપણને? નથી દેખાતું. કેમ નથી દેખાતું? કારણ કે એ જે પ્રકાશ છે તે હર હંમેશ છે. પણ એ પ્રકાશ છે એ જાણવા માટે ત્યાં કંઈક એવી વસ્તુ તો હોવી જોઈએ જે રિફ્લેક્ટ થઈ શકે. કઈ રિફ્લેક્ટ કરવા માટે કોઈ ત્યાં વસ્તુ હોય તો રિફ્લેક્ટ થાયને ખબર પડે કે પ્રકાશ છે. ત્યાં કોઈ વસ્તુ જ નથી એટલે ખબર જ નથી પડતી કે ત્યાં પ્રકાશ છે. અને એટલે આપણને અંધકાર દેખાય છે. બરાબર? એને લાઈટ આવવા માટે લાઈટ માટે કંઈક ઓબ્જેક્ટ તો જોઈએ ને રિફ્લેક્ટ થવા માટે. તો એવી જ રીતે જ્યારે આપણે ગહેરી નીંદમાં હોઈએ ત્યારે એના સિવાય તો કશું છે જ નહીં. પણ કેમ નથી ખબર પડતી? કારણ કે એને પ્રકાશિત કરવા માટે મન ત્યાં નથી હોતું. જ્યારે મન હોય તો એ તરત જ કોન્શિયસનેસ, એ ચૈતન્ય પ્રકાશિત થઈ જાય છે. કેવી રીતે ખબર પડી જાય છે તરત મન હોય ત્યારે બધી વસ્તુની? અને મન નથી હોતું જ્યારે ગહેરી નીંદમાં, બરાબર, ત્યારે એવું લાગે કે કશું છે જ નહીં. અનુભવ કરતા બી ગાયબ છે. ના, એ તો છે જ. પણ એ ક્યારે પ્રગટે? જ્યારે મન હોય. એ કોને પ્રકાશિત કરે છે? એ મનને પ્રકાશિત કરે છે. એ કોને પ્રકાશિત કરે છે? મનની બધી જ ભાવનાઓ, ઈચ્છા, વિચાર, બરાબર, આ બધી જ વસ્તુ જે છે મનમાં ચાલતા બધા સંશય, શ્રદ્ધા, એ બધી જ વસ્તુને કોણ પ્રકાશિત કરી રહ્યું છે? એ જ અનુભવ કરતા ચૈતન્ય. એ છે એટલે પ્રકાશિત છે મન. અને આપણને ખબર પડે છે કે હા, શું થઈ રહ્યું છે. તો આગળના શ્લોક છે એની અંદર કે હવે આપણે એની ઉપર જોશું કે ભાઈ આ ચૈતન્ય તો છે, પણ મારા મનને કેવી રીતે ખબર પડે છે? મને કેવી રીતે ખબર પડે છે કે આ શરીરમાં સંવેદના છે? કારણ કે વસ્તુથી હું અલગ છું એ જાણવું તો ખૂબ જ સહેલું છે. કારણ કે મને એ વસ્તુઓનો અનુભવ નથી થતો. પણ આ શરીરનો હું અનુભવ કરી રહી છું કે જે કોઈ બીજું નથી કરી રહ્યું. તો એ સમયે હું કેવી રીતે જાણું કે આ બધા જે અનુભવ થાય છે મને, એ શું છે? આ મનમાં જે અનુભવ થાય છે, મને બધું સમજાઈ જાય છે, એ બધું શું છે? શું એ ખરેખર અનુભવ કરતા જ છે? તો એના વિશે હવે આપણે આગળ મનની ઉપર જ આગળ જાણીશું કે આ મન જે છે એ કેવી રીતે ચૈતન્ય લઈ લે છે. મનમાં ચેતના કેવી રીતે આવી જાય છે? જે અનુભવ કર્તાની અંદર જે ચૈતન્યતા છે એ મનમાં કેવી રીતે પ્રવેશ કરી જાય છે? અને કેવી રીતે મને બધું સમજાઈ જાય છે? એ આપણે આગળ પછી શ્લોકમાં લેશું આવતા વખતે. હમણાં આ જે આપણે 4 શ્લોક લીધા એમાં કઈ ચર્ચા કરવી હોય તો આપણે કરીએ.
જી, કોઈને કોઈ બીજા દ્રષ્ટિકોણથી વાત કરવી હોય, કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ. આમાં જે ગુજરાતી કરીને આવ્યું છે ને એની અંદર આમ બધું સમજાઈ જાય એવું જ છે. હમ 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 હમ. કારણ કે જી આપણે આ બિલકુલ. જ્ઞાન દીક્ષા કાર્યક્રમ પૂરો કર્યો છે એટલે દરેક શબ્દોને આપણને ખ્યાલ આવી જાય હમ કે હમ શું હમ કહેવા લાગે છે, એટલે આપણને થોડું અઘરું ઓછું લાગે. હમ હમ. સાચી અને વાત છે. એકદમ નીચે બહુ સરસ રીતે આખું ડિસ્ક્રિપ્શન કરીને કીર્તિભાઈ એ બહુ સરસ કરેલું છે. હા, એટલે એમણે સરસ સમજાઈ કર્યું જાય છે એવું જ એકદમ. હા હમ. સાચી વાત છે. જી એટલે જી બિલકુલ. વધારે પ્રશ્નો એટલે ક્રિએટ ના થાય એમ. હમ હમ હમ. જી બિલકુલ. ઠીક, તો આપણે પછી આજે અહીંયા જ કાર્યક્રમ સમાપ્ત કરીએ અને આગળ આપણે જોશું. આગળના 3 શ્લોક હું મોકલાવીશ, તો કીર્તિભાઈ તમે આવી જ રીતે એનું ભાષાંતર કરી દેજો. સરસ રીતે કર્યું તમે. અને એના ઉપર પછી આપણે આગળ ચર્ચા કરીશું. બરાબર? જી. તો જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. પ્રણામ મેરે.